ઊંઝા માર્કેટયાર્ડ જેની 16 ડિસેમ્બરે છે ચૂંટણીને લઈ ભાજપમાં થયેલી ખેંચતાણ મુદ્દે બંધ પારણે યોજાઈ બેઠક। ચૂંટણીના ઠીક એક દિવસ પહેલા ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે ઊંઝાના ભાજપ હોદ્દેદારો સાથે બેઠક યોજી। ભાજપે આપેલા મેન્ડેટ બાદ ઊભા થયેલા વિવાદને ટાળવા માટે બેઠક યોજાઈ, જેમાં ઊંઝા ભાજપના ત્રણેય જૂથના આગેવાનો હાજર રહ્યા। ભાજપે જેમને મેન્ડેટ આપ્યું છે તે જ ઉમેદવારોને જીતાડવા મથામણ થઈ તો ઊંઝા શહેર ભાજપ મહામંત્રી દીપક પટેલને હોદ્દા પરથી દૂર કરાયા। મેન્ડેટનો અનાદર કરવા બદલ જિલ્લા ભાજપ પ્રમુખે તેમને પદ પરથી દૂર કર્યા। દીપક પટેલે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ ઊંઝા યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી તો ચૂંટણીના ઠીક એક દિવસ પહેલા ધારાસભ્ય કિરીટ પટેલના જૂથે મતદારોને કેમ્પમાં મોકલ્યા। મતદારોને સીધા જ મતદાન માટે આવતીકાલે લઈ જવાશે। 288 મતદાર પૈકી 115 મતદારોને કેમ્પમાં મોકલવામાં કિરીટ પટેલનું જૂથ સફળ રહ્યું। ઊંઝાથી મતદારોને સિરોહી નજીકના રિસોર્ટમાં રાખવામાં આવશે। બીજી તરફ દિનેશ પટેલ જૂથના મતદારોને પણ કેમ્પમાં મોકલવામાં આવ્યા।